નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં માવઠારૂપી વરસાદની અસર જોવા મળી શકે છે, તેમજ આવતીકાલે અને 25 તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારમાં માવઠારૂપી વરસાદનો કહેર જોવા મળી શકે છે, કઈ દિવસે માવઠાની તીવ્રતા વધુ રહી શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈએ. તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, વાત કરીએ ખાસ કરીને માવઠાની અસર વિશે. તો આપણે આગાહી મુજબ માવઠારૂપી વરસાદની શરૂઆત જોવા મળી રહી છે અને રાત્રિ દરમિયાન વિસાવદરના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં માવઠારૂપી વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને વિસાવદરના હરિપુર અને વિસાવદર પંથક સહિત અનેક વિસ્તારોમાં માવઠારૂપી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. અત્યારે પણ દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં વઢવાણ નજીક પણ એક પ્રકારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો આજે માવઠાના વિસ્તાર છે તેમાં વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને વિસ્તારો વિશે વાત કરીએ તો આજે બધી બાજુ વરસાદમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, અમુક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે. હળવા મધ્યમ ઝાપટા પડે તો અમુક વિસ્તારમાં હળવો વરસાદ પડી જાય. કોઈ એકલ લોકલ સેન્ટરમાં મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે. એટલે આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના ખેડૂત મિત્રો છે તેમણે ખાસ સાવચેતી રાખવી છે અને થોડી તીવ્રતા જે સૌરાષ્ટ્રમાં વધશે ગઈકાલ કરતાં. તો સાથે સાથે કચ્છના ભાગો છે તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને લાગુ જે કચ્છના ભાગો છે તેમાં પણ ક્યાંક ક્યાંક વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. આ માવઠારૂપી વરસાદ છે કોઈ ચોક્કસ લોકેશન ફિક્સ ના કહી શકાય, કોઈ સિસ્ટમનો વરસાદ નથી, પરંતુ અસ્થિરતા બને એટલે આ સંજોગોમાં માવઠારૂપી વરસાદનો કહેર જોવા મળતો હોય છે. તો તે પ્રકારના વરસાદમાં કોઈ ચોક્કસ લોકેશન આપવું શક્ય નથી. એટલે આમ જોવા જઈએ તો બધી બાજુ શક્યતાઓ છે અને આવતીકાલે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં અમુક એવા વિસ્તારો છે જ્યાં મધ્યમ વરસાદ જે વિસ્તાર હશે તે થોડા વધુ રહી શકે છે. એટલે આવતીકાલનો દિવસ છે તે ખૂબ જોખમ ભરેલો દેખાઈ રહ્યો છે. 25 તારીખની રાત્રિ સુધી આ પ્રકારનો માહોલ જોવા મળશે. 25 તારીખ બાદ ક્રમશઃ વરસાદની ગતિવિધિમાં એક પ્રકારે ઘટાડો થઈ જશે. 26 તારીખે આમ જોવા જઈએ તો મોટાભાગના વિસ્તારમાં રાહત મળી જશે અને કોઈ સેન્ટરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે. અમુક વિસ્તારમાં સામાન્ય વાદળ વચ્ચે છાંટાછૂટી 26 તારીખે પણ જોવા મળે, પરંતુ વિસ્તાર ના બરાબર રહે. એટલે 23, 24 અને 25 આ 3 તારીખ ખાસ ધ્યાનમાં રાખી અને આ તારીખો દરમિયાન ખેડૂત મિત્રોએ પોતાનો પાક ખુલ્લા ખેતરમાં પડ્યો હોય તો યોગ્ય જગ્યાએ પહોંચતો કરી દેવો, જેથી કરીને કોઈ પણ પ્રકારનું નુકસાન ખેડૂત મિત્રોને સહન કરવાનો વારો ના આવે. તો કઈ એવી સ્થિતિ જણાશે તો ચોક્કસપણે અપડેટ આપવામાં આવશે. હાલ પૂરતી આ પ્રકારની સ્થિતિ દેખાય છે. આજે ગમે ત્યાં વરસાદી માહોલ જોવા મળી શકે છે, એટલે પૂરતી તકેદારી રાખવી.